ટેકાના ભાવે મગફળીને લઈને બોલ્યા કૃષિ મંત્રી રાઘવજી પટેલ। રાજ્યમાં 10 લાખ મેટ્રિક ટન મગફળીની ખરીદી થઈ છે। ટેકાના ભાવે 2.98 લાખ ખેડૂતો પાસેથી 6,700 કરોડની મગફળી ખરીદાઈ છે। 2.32 લાખ ખેડૂતોને 51.172 કરોડની ચૂકવણી થઈ ચૂકી છે અને ટેકાના ભાવે 51,400 મેટ્રિક ટન સોયાબીન ખરીદવામાં આવ્યું છે। સાથે ટેકાના ભાવે સોયાબીનની ખરીદીમાં 17,000 ખેડૂતોને 210 કરોડની ચૂકવણી થઈ છે। અત્યારે રાજ્ય સરકારે કેન્દ્ર સરકારની આ યોજનાને પૂરી રીતે રાજ્યમાં અમલમાં મૂકી મગફળીની ખરીદી કરવા માટે રાજ્યમાં 198 જેટલા ખરીદ કેન્દ્રો શરૂ કરેલ અને અત્યાર સુધી ટેકાના ભાવે લગભગ રૂપિયા 6,700 કરોડના મૂલ્યની કુલ 10 લાખ મેટ્રિક ટન જેટલી રેકર્ડ બ્રેક કહી શકાય તેટલી ટેકાના ભાવની ખરીદી મગફળીની કરવામાં આવી છે અને આ મગફળીની ખરીદી સામે સરકારે ખેડૂતોને ચૂકવણું પણ ઝડપથી મળી જાય એવી વ્યવસ્થા કરી છે। અત્યાર સુધી મગફળી માટે 2.32 લાખ ખેડૂતોને રૂપિયા 5,172 કરોડનું ચૂકવણું પણ કરી દેવામાં આવ્યું છે। એ જ રીતે સોયાબીનની પણ આ વર્ષે મબલક ખરીદી કરવામાં આવી છે। રૂપિયા 252 કરોડના મૂલ્યની 51,400 મેટ્રિક ટનથી વધુ સોયાબીન રાજ્યમાંથી ખરીદ કરવામાં આવ્યું છે ખેડૂતો પાસેથી અને અત્યાર સુધી સોયાબીન માટે રાજ્યમાં 88 જેટલા ખરીદ કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે।